હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો અત્યારે વાગ્યા છે 7:15 અને હું હજી ઉઠી જ છું. અને હવે અમે લોકો આજે જવાના છીએ બહાર ફરવા માટે. સો આજનો વિડીયો જોજો, બહુ મજા આવશે તમને. અમે લોકો ક્યાં જઈશું, શું કરશું, સો ચડાયેલા રહીજો. હે એવરીવન, સો અત્યારે હું મસ્ત નાસ્તો કરી અને મસ્ત અત્યારે તૈયાર પણ થઈ ગઈ છું. અને તમે મારા એરિંગ્સ જોઈ શકો છો, બહુ મસ્ત છે, એકદમ એસ્થેટિક વાઇબ દે છે. ધીસ ઇઝ માય આઉટફિટ. આજે તો બહુ મજા આવવાની છે જ્યાં અમે લોકો જવાના છીએ ત્યાં. એટલે સો હવે અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે. અને અત્યારે તો જોકે તડકો તો બહુ નથી લાગતો એટલે વાંધો નહીં આવે, પણ હવે ત્યાં પહોંચી પછી ખબર પડે કે કેવો તડકો છે. અત્યારે તો બહુ મજા આવે છે, એમ એકદમ શાંત શાંત વાતાવરણ છે અને ટ્રાફિક પણ નથી એટલું, એટલે મજા આવશે. સો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઉપરકોટ ફરવા માટે અને તમે ટ્રાફિક જોઈ શકો છો. અહીંયા મારી બેન ટિકિટ લે છે. મારા મમ્મી આગળ આગળ જાય છે, જો. હાય હાય. તોપ ને એ બધું છે ને રાખ્યું છે કે કોઈ જો હમલો કરે ને તો ઉડાડી દેવાના, કાચના ગઢવાળા લોકો. સો અમે લોકો આવી ગયા છીએ ઉપરકોટ અને બહુ સારું એવું પબ્લિક છે, વધારે ને વધારે. એટલે આમ એકલું તો લાગતું નથી. અને મારા ફ્રેન્ડ્સ જે લોકો મોસ્ટલી બધા અહીંયા જ રહે છે, પણ એમાંથી એક પણ આવ્યું નથી. હવે કોઈ એવી કોમેન્ટ ના કરતા કે તમે ફોન જ નહોતો કર્યો. સો અહીં તમે જુનાગઢનો વ્યૂ જોઈ શકો છો. જે લોકો જુનાગઢમાં છે એ લોકોએ તો આ બધું જોયેલું જ હશે. જે લોકો બહારથી આવે છે એના માટે બહુ આ મસ્ત જગ્યા છે ફરવા માટેની. સો તમે જોઈ શકો છો કે કેટલો બેસ્ટ વ્યૂ છે અહીંયા. અહીંયા બહુ મસ્ત વ્યૂ છે. અત્યારે તો અમે આવ્યા છીએ તો આઈ થિંક 12:30 જેવું તો થવા આવ્યું છે. તડકો લાગે છે પણ બહુ નથી લાગતો, એટલે મજા આવે છે તમને. હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું. મારી બેન આવેલી છે, પહેલી વાર હું આવી છું અહીંયા. મારી બેન તો આવેલી છે અહીંયા, એને તો આ ઉપરકોટ જોયેલું છે સરસ રીતે. હાય. સો અહીંયા તમે જુનાગઢનો વ્યૂ જોઈ શકો છો, બહુ જ મસ્ત છે વ્યૂ. સો હાય. સો અહીંયાથી તમે વ્યૂ જોઈ શકો છો.
સો અત્યારે અમને લોકોને લાગી હતી ભૂખ, તો અમે ઠંડુ લીધું ગરમ ખાવાને બદલે, કેમ કે ગરમી બહુ છે એટલે આઈસ્ક્રીમ કોન એવું મજા આવે ખાવાની. મેં લીધી હતી ચોકોસ. સો અત્યારે હવે અમે નાસ્તા કરી અને હવે બસ બેસી ગયા છીએ છાંયે. અહીંયા મસ્ત ઠંડો પવન આવે છે, બાકી તો અત્યારે ગરમી થઈ ગઈ છે, 2 વાગી ગયા એટલે હવે વિચાર્યું કે થોડીક વાર આરામ કરી લઈએ, પછી આમ બધે ફરવા જઈએ. અહીંયા જુઓ સામે અહીંયા જો કે જુનાગઢમાં તો સાચો સિંહ છે એટલે એ ક્યાંય મૂકી દે તો એનું કંઈ વાંધો. સો અત્યારે હવે અમે નીકળી ગયા છીએ, બહુ બેસી લીધું એટલે આરામ તો થઈ ગયો છે, એટલે હવે અમે જોઈશું. બહુ મસ્ત વ્યૂ છે એનો. જેઠાલા कहलाएगा. સો હવે અત્યારે ત્રણ થવા આવ્યા છે એટલે હવે આ બાજુ કોઈ દેખાતું જ નથી એટલે શાંતિ છે. અહીંયા તમે બારી છે બહુ. મને દીક્ષિતા જોવો દીક્ષિતાને કે હું તને યાદ કરું છું યાર. આપણે લોકો ગ્રુપમાં આવ્યા હતા, હું થોડી વારે તમને લોકોને યાદ કરું છું. આ લોકો બધા એકવાર આવી ગયેલા છે, હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું એટલે બહુ મજા આવે છે અહીંયા. ઉનાળો મતલબ ઉનાળો તો નથી અત્યારે પણ તોય ગરમી છે, પણ હવે ફરવા આવ્યો એટલે કાંઈ ના લાગે. આઈ મિસ યુ ઓલ. જો જો મજા આવી ગઈ. ક્યાં છીએ મને બી આ તો હું બી પહેલી વાર આવી આ સાઈડ તો. આ જો ક્યાં નીકળે છે રસ્તો ખબર ક્યાં છે તળાવ? હાલો જી આ તો આપણને આ જે છે એ તો આપણને વાંચે દેખાતું તે લેટ ખરી આવ્યા. મમ્મી ના પાડીને મમ્મી દર વખતે એવું કરે, પેલા કે નથી જાવ, પછી આવે ને પછી અમારેથી વધારે તો ઈ જ ફરી લે બધે. સો આ ધક્કાબારી છે, જોઈ શકો તમે. ધક્કાબારી છે ધક્કાબારી. મારા મમ્મી આવી ગઈ છે. અમે લોકો અહીંયા ઉપરનો નજારો જોતા ને દીદી એમને તડકો લાગે છે. આ જે છે આ એ બહુ ઊંચું છે એટલે આમ ડોકા તાણીને જોવું પડે નીચે. ઇનલેટ ટાવર છે. લેટ્સ ગો ગાઈસ. વાવ વાવ. સો જોઈ શકો તમે અહીં આ છે તળાવ. સો અહીંયા અમે લોકો પહોંચી અને તમે જોઈ શકો બહુ મસ્ત વ્યૂ આવે છે. અમે ત્યાં ચડીને પણ આવતા રહ્યા અત્યારે અને ત્યાંથી બહુ મસ્ત વ્યૂ જોવા મળ્યો.
સો અમે અહીં આમથી હેલ્યા આવ્યા એટલે અમને વ્યૂ જોવા મળે. તમે જોવા અંદર અત્યારે તો એટલી ગરમી છે ને એટલે એવું લાગે કે બસ હવે એક ડૂબકી મારી લઈએ એમાં, એટલે મસ્ત ઠંડા ઠંડા થઈ જાય. બહુ ગરમી છે અત્યારે તો. સો અત્યારે અમે આમ આખું ઉપરકોટ તો ફરી લીધું છે, બધું કમ્પ્લીટ છે. હવે 2 જ જગ્યા ખાલી ફરવાની બાકી છે, ફરી લે એટલે 4 જેવું થઈ જાય પછી ઘરે નીકળી જઈએ. હજી 2 જગ્યા બાકી છે ફરવા માટેની. સો અમે આમ બધું ફરીને આવ્યા છીએ. હજી અડીકડીની વાવ ને બધું બાકી છે, તો હવે ફરી આવીએ એ બાજુ. સો ત્યાં બધી જૂની પુરાણી વસ્તુ રાખેલી હતી અને બહુ સરસ હતું અંદર. અમારે ત્યાં જવાનું બાકી રહી ગયું હતું એટલે અમે વિચાર્યું કે હવે આમ બધે ફરતા આવી પછી અહીંયા લાસ્ટમાં જશું. મારા મમ્મી તો થાકી ગયા તો ત્યાં જ બેસી ગયા, પણ અમે લોકો અહીંયા આવી ગયા કે ભાઈ આવ્યા છીએ તો હવે થતા આવી, પછી તો ક્યારે વાર આવશે ખબર નથી. એટલે અમે લોકો અહીં આવી અને શૂટ કર્યું અને અંદર બધું જોયું. આમને જો એ લોકો વગર ટિકિટના બી અંદર ફરી લે. સો હવે અમે લોકો તો આમથી આખું બધું ફરીને આવતા રહ્યા છીએ. હવે બસ એક અડીકડીની વાવ બાકી છે એટલે ત્યાં હવે ફરી આવીએ. और शादी हुई यहाँ के राजा के साथ. तो एक रानी के लिए पाटन के राजा ने किले पे 12 साल तक युद्ध किया. रानी के लिए 12 साल तक किले के गेट बंद थे. अभी जूनागढ़ सिटी और नया जूनागढ़ है. पुराना गांव राजाओं के समय में किले के अंदर था. 13वें साल में अनाज की तंगी हुई खाने के लिए. तो यहाँ के राजा थे, उसकी सिस्टर मतलब बहन, उसके 2 बच्चे मतलब भांजे, 2 भांजों को भरोसा रखा और उसने बोला आप अनाज लेके आइए. तो दोनों भांजों को पाटन के राजा ने गेट पे लालच दे रखी. पाटन मतलब गुजरात, वहीं का राजा सिद्धराज जयसिंह पूरे गुजरात के राजा. दोनों भांजों को इस साथ बोला कि किले के गेट हमको खुलवा दो, तो किले का राजपाट सब आप रख लो, रानी है वो मेरे को सौंप दो. दोनों भांजों को लालच आ गई, उसके साथ मिले. वहीं से कहावत कि घर के आदमी फूट गया तो उसका घर नीलाम हो गया. 2 भांजे ने राजपाट के लिए धोखे से ये गेट खुलवाए और रानी उसको मिली नहीं मिली उसकी स्टोरी बाद में आएगी अंदर. અત્યારે હવે અમે લોકો આવતા રહ્યા છીએ અને અમને હવે બહુ તરસ લાગતી હતી એટલે અમે લોકોએ સોડા લીધી અને હવે સોડા પીએ છીએ. સો હવે ગાઈઝ અમે લોકો ઘરે આવતા રહ્યા છીએ અને બસ હવે બેઠા છીએ. અમે બહુ થાકી ગયા, પગ દુખે છે હવે થોડા. હવે બસ જમી અને અમે લોકો સૂઈ જશું. બાય બાય.